તો આજે આપણે આપણો પાઠ છે વનસ્પતિની જાણકારી મેળવીએ તેના પર્ણ છે એનો આપણે શિરાવિન્યાસ જોવાનો છે. તો જોઈએ, પહેલો છે બધાના પાસે એક પાન આપેલું છે અને પાન અલગ અલગ વનસ્પતિનું છે. તમારે વનસ્પતિનું નામ કહેવાનું છે અને એનો શિરાવિન્યાસ જણાવવાનો છે. તો પેલું અસ્મિતાબેન, કયો વનસ્પતિ છે? ગલગટો. હા, કયો શિરાવિન્યાસ છે? જાલાકાર. સરસ, વેરી ગુડ. રીંગણ. રીંગણ, કેવો શિરાવિન્યાસ છે? જાલાકાર. સરસ. ગલગટો. ગલગોટો, કેવો શિરાવિન્યાસ છે? સિલિયા જાલાકાર. જાલાકાર, સરસ. તારી પાસે કયું પર્ણ છે? અરડુસી. અરડુસી, કેવો શિરાવિન્યાસ છે? સમાંતર. સમાંતર, વેરી ગુડ. તારી પાસે શેનું પાન છે? ટામેટુ. ટામેટાનું પર્ણ છે, કયો શિરાવિન્યાસ છે? જાલાકાર. જાલાકાર, સરસ. તારી પાસે કયું છે? સીતાફળ. સીતાફળમાં કેવો પર્ણનો શિરાવિન્યાસ હોય છે? સમાંતર હોય છે, સરસ. હાલો, તારી પાસે શેનું પર્ણ છે? જમરૂખ. જમરૂખ. જમરૂખમાં પર્ણમાં કેવો શિરાવિન્યાસ હોય છે? સમાંતર. સમાંતર, સરસ, વેરી ગુડ. હાલો, બીવો નહીં. વાલોળ પાપડી. વાલોળ પાપડી, કેવો શિરાવિન્યાસ છે? જાલાકાર. હા. હાલો, આ શેનું પર્ણ છે ભાઈ? શાક. શાકમાં કેવો પર્ણમાં શિરાવિન્યાસ દેખાય? જાલાકાર. તારી પાસે જાંબુ. સમાંતર, સરસ. તારી પાસે શેનું પર્ણ છે? સમાંતર. તુવેર, સમાંતર, સરસ. તારી પાસે શેનું છે? સમાંતર. પપૈયામાં સમાંતર, સરસ. ચાલો, આ કેનું છે? ઉમરામાં કેવો શિરાવિન્યાસ જોવા મળે? સમાંતર. તારી પાસે શેનું પર્ણ છે? ગુલાબમાં કેવો શિરાવિન્યાસ જોવા મળે? સમાંતર. હા, તારી પાસે શેનું છે? મરચામાં કેવો જોવા મળે? જાલાકાર. હાલો, તમારી પાસે શેનું છે? કારેલામાં કેવો શિરાવિન્યાસ જોવા મળે? જાલાકાર. ચાલો, તારી પાસે કયું છે? લીંબુમાં કયો શિરાવિન્યાસ જોવા મળે? જાલાકાર, સરસ. તારી પાસે શેનું છે? મહુડામાં કયું જોવા મળે? સમાંતર. તારી પાસે શેનું છે? લીમડો. હા, એમાં કયો શિરાવિન્યાસ જોવા મળે? જાલાકાર.